સુરતના સારોલી સ્થિત આશીર્વાદ ટેક્સટાઇલ માર્કેટમાં એક વેપારી સાથે 1 કરોડથી વધુની ઠગાઈ થયાનો મામલો સામે આવ્યો છે। પીડિત વેપારી જય ગોહિલે આક્ષેપ કર્યો છે કે બાકી રકમ માંગતા તેને ધમકી આપવામાં આવી છે। મળતી માહિતી અનુસાર બીકે સિલ્કના પ્રવીણ ઠુમ્મર અને મિતુલ બુધેલિયાએ ડાયમંડનો અંદાજે 1 કરોડ 36 લાખ રૂપિયાનો માલ ખરીદ્યો હતો, જેમાંથી માત્ર 25 લાખ રૂપિયા પરત આપવામાં આવ્યા હતા, જ્યારે હજુ પણ આશરે 1 કરોડ 11 લાખ રૂપિયા બાકી છે। જય ગોહિલના જણાવ્યા મુજબ અનેક વખત ઉઘરાણી કરવા છતાં રૂપિયા ચૂકવવામાં આવ્યા નથી, જેના પગલે બંને આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। ફરિયાદીએ વધુમાં આક્ષેપ કર્યો છે કે આરોપીઓએ તેમને ખુલ્લી ધમકી આપી હતી કે તારાથી કંઈ થવાનું નથી, પોલીસ અને હાઈકોર્ટ પણ અમારું કંઈ નહીં કરી શકે। વેપારીએ આ ધમકીનું રેકોર્ડિંગ પુરાવા તરીકે રજૂ કરીને સુરત પોલીસ કમિશનરને અરજી આપી ન્યાયની માંગ કરી છે। મામલો સામે આવતા ટેક્સટાઇલ વેપારીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે અને આરોપીઓ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે। નામ દલસુખભાઈ મંજીભાઈ ચોવટિયા, હું મટીરિયલની દુકાન ચલાવું છું। વિશ્વાનીતિ મટીરિયલ મારી દુકાનનું નામ છે અને મારે આ મિતુલભાઈ બુધેલિયા પાસે પૈસા લેવાના છે 16.5 લાખ રૂપિયા। 2.5 વર્ષ થઈ ગયા છે, કાંઈ જવાબ દેતા નથી, કોઈ ફોન ઉપાડતા નથી અને કોઈ જવાબ આપતા નથી। વારંવાર ફોન કરવાથી મારી પાસે ડિટેલ બધી પણ છે, પણ કોઈ મારો ફોન રિસીવ કરતા નથી। વારંવાર મને પૈસામાં કોઈ જવાબ દેતા નથી, મને યોગ્ય ન્યાય મળે। અને મારા જેવા તો કેટલાય લોકો છે કે જેને આને જીવન બરબાદ કરી નાખ્યા છે। આ માણસને હું સરકારશ્રીને અપીલ કરું છું, આની માથે કડકને કડક કાર્યવાહી થવી જોઈએ। લોકો તો આનાથી કેસ કરવાથી નહીં ડરે છે આવા તત્વોથી, અને લોકોના પૈસા એક વખત લઈ લેવા અને એને ગમે એ રીતે ફસાવવા, આ છે તે છે। આવા વ્યક્તિઓને કોઈ બી હિસાબે કેસ થાય, આ થાય તો તરત છૂટી જાય છે। આને કોઈ કાયદાનો ડર નથી, આની માથે કડક કાર્યવાહી થવી જોઈએ। નાના માણસોના જીવન સમાન નાના મોટા ધંધા કરીને જીવન ગુજારે છે, તો એ માણસો સાથે આ સીટિંગ કરે છે। આના માથે આવા 7 થી 8 કેસ ચાલે છે, પણ આને કેમ કોઈ જાતની કડક સજા થતી નથી? અમારી સરકારશ્રીને એવી ન્યાય અપીલ છે, અમને રજૂઆત કરવા આવ્યા છે કમિશનર કચેરીએ કે મને મારા પૈસા પરત મળે અને આ ભાઈ માથે કડક કાર્યવાહી થવી જોઈએ અને આના પછી કોઈ પણ નાનો માણસ આના સકંજામાં ના આવે, એવી અમારી અપીલ છે।